જાંબુઆ નદીનું રૌદ્ર સ્વરૂપ, ગામ સંપર્ક વિહોણું બન્યું। વડોદરા શહેરના છેવાડે આવેલા જાંબુઆ ગામ પાસેથી પસાર થતી જાંબુઆ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે અને તેનું પાણી જાંબુઆ નદીમાં આવવા જાંબુઆ ગામમાં પાણી ફરી વળ્યું છે। જાંબુઆ ગામને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં ગામનો સંપર્ક કપાઈ ગયો હોવાનું કહી શકાય। આ માર્ગ ગામ માટે રોજિંદા અવરજવરનો મુખ્ય રસ્તો છે। હાઈવે પરથી ગામમાં આવવા જવાનો વિકલ્પ ઉપલબ્ધ છે, પરંતુ હાઈવે પર અકસ્માતનો ભય રહેતો હોવાથી સ્થાનિકો માટે આ માર્ગ વધુ ઉપયોગી છે। જાંબુઆ ગામને જોડતો બ્રિજ પર પાણી ફરી વળતા તંત્ર દ્વારા બેરીકેડ લગાવી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। જાંબુઆ ગામમાં આશરે 200 જેટલા મકાનો આવેલા હોવાનું જાણવા મળે છે। ગામમાં પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે જાંબુઆ નદી વિશ્વામિત્રી અને ઢાઢર નદીને જોડતી નદી છે। ઉપરવાસમાં હજુ પણ વરસાદ ચાલુ રહે તો જાંબુઆ નદીનું જળસ્તર વધવાની શક્યતા છે। બીજી તરફ જાંબુઆ નદીમાં મગરોનો પણ વસવાટ છે। નદીનું પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળતા મગરો પણ રહેણાંક વિસ્તારમાં આવી ન જાય તે અંગે સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મકરપુરા પોલીસની ટીમ, કોર્પોરેશનના અધિકારીઓ તેમજ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમને સ્થળ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.